જય માતાજી મિત્રો આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય એવી ગુંદની રાબ, ફરાળી રાબ છે। ગુંદની રાબ બનાવવા માટે મેં 1 ચમચી જેટલું ઘી લઈ લીધેલું છે। હવે હું એમાં 1 ચમચી જેટલો ગુંદ લઈ લઈશ। 1 ચમચી જેટલો ગુંદ લઈ અને એને સારી રીતે તેલમાં ઘીમાં એકદમ મસ્ત થવા દઈશ, ફૂટે ત્યાં સુધી। પછી એ ઘીમાં થઈ જશે પછી આપણે એમાં 1 ચમચી જેટલો રાજગરાનો લોટ ઉમેરીશું। અત્યારે ફરાળમાં ખાવા માટે છે એટલે આપણે રાજગરાનો લોટ એમાં ઉમેરીશું, નહીંતર આપણે ઘઉંનો લોટ પણ આમાં નાખી શકાય છે। ઘઉંનો જાડો લોટ, ઝીણો લોટ અથવા બાજરાનો લોટ જે તમને ફાવે એ તમે આમાં એડ કરી શકો છો। એ બધું સારી રીતે તમારે જે ફાવતું હોય એ બધું તમે આમાં લોટ ઉમેરી શકો છો। અત્યારે મેં રાજગરાનો લોટ લીધો છે। હવે ગુંદ એકદમ ફૂટી ગયો છે એટલે હું એમાં 1 ચમચી જેટલો જે રાજગરાનો લોટ લીધેલો છે ને એ સારી રીતે શેકી લઈશ। જે રીતે હું રાજગરાનો લોટ શેકું છું ને એ રીતે તમારે ઘઉંનો, બાજરાનો અથવા ભેળકું જાડું જે લ્યો એ લોટને શેકી લેવાનો છે। અને અત્યારે તો શ્રાવણ મહિનો ચાલે છે અને આમ બી કોઈ બી વ્રત કે ઉપવાસ રહેતા હોય છે, ન રહેતા હોય તો પણ આ રાબ એકદમ એનર્જીવાળી હોય છે। અને જેને પણ કોઈ જાતની ગરમી થઈ ગઈ હોય શરીરમાં, એ ગરમી આ ગુંદની રાબથી રહેતી નથી। અને કોઈને કમરનો દુખાવો હોય અથવા કોઈ પણ જાતની લેડીઝને તકલીફ હોય તો આ રાબ પી શકાય છે, એનાથી કોઈ પ્રોબ્લેમ થતી નથી। અને ઉપવાસવાળાને તો ખાસ સારી છે, આનાથી એકદમ એનર્જી મળે છે અને સારું પણ રહે છે શરીરમાં ઘણું બધું। તો જોઈ શકો છો મિત્રો, એકદમ મસ્ત આપણો રાજગરાનો લોટ પણ શેકાઈ ગયો છે। હવે આપણે એમાં 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશું। એટલે પાણી, ગુંદ અને લોટ એકદમ સરસ મિક્સ થાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું, હલાવી નાખશું એટલે ગુંદ પણ સરસ મજાનો એમાં મિક્સ થઈ જશે। તો ધીમા ગેસે એને આપણે ઉકળવા દઈશું, એકદમ ઉકળી જાય ત્યાં સુધી। પછી આપણે એમાં 1 ચમચી અથવા 1.5 ચમચી જેટલો ગોળ એડ કરીશું। મેં અત્યારે 1.5 ચમચી જેટલો ગોળ લીધેલો છે। જો મિત્રો તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન બટન દબાવી દેજો, એટલે આગળની જે રેસીપી આવે એની નોટિફિકેશન પહેલાં તમને મળે। અને લાઈક અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ને વધુમાં વધુ મિત્રોને શેર પણ કરજો। તો જોઈ શકો છો મિત્રો, સરસ મજાનું ઉકળીને રેડી થઈ ગયું છે આપણી રાબ। અને હવે મેં એમાં થોડો ચપટી એવો સૂંઠનો પાવડર અને ચપટી એવું ટોપરાનું છીણ એડ કરી દીધેલું છે। એ બધું આપણે સારી રીતે મિક્સ થઈ જશે એટલે 4 થી 5 ઉભરા આવે ત્યાં સુધી આપણે એને થવા દેશું, એટલે સરસ મજાનો આપણો લોટ પણ પાકી જાય અને ગુંદ પણ એકદમ મેલ્ટ થઈ જાય। અને તમે પછી આ પીવું ને તો તમને ખબર ના પડે કે આ ગુંદની રાબ છે, એમ તમને સ્વાદમાં થોડી ખબર પડે, બાકી આમ ન ખબર પડે। તો જય માતાજી મિત્રો।